નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અભૂતપૂર્વ રીતે વિકાસ કરી રહી છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ગઈકાલે જાહેરનામું બહાર પાડતા ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ચૂંટણી પંચે કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકારોને રેલવે અને એરપોર્ટ સહિતની સરકારી મિલકતો પરથી તમામ અનઅધિકૃત રાજકીય પોસ્ટરો તાત્કાલિક દૂર કરવા જણાવ્યું છે. નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ નીટ પીજી પરીક્ષા હવે 23 જૂને લેવાશે. સ્વિસ ઓપન બેડમિન્ટનમાં ભારતના કિરણ જ્યોર્જ, કિદામ્બી શ્રીકાંત, લક્ષ્ય સેન, પીવી સિંધુ પ્રી ક્વાર્ટરમાં પ્રવેશ્યા છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અભૂતપૂર્વ રીતે વિકાસ કરી રહી છે, જે દેશની યુવા શક્તિની નવીન ભાવનાથી સમર્થિત છે. ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે. હાલમાં ભારતમાં 1,25,000 નોંધાયેલા સ્ટાર્ટઅપ સાથે 12 લાખથી વધુ યુવાનો સીધા જોડાયેલા છે. દેશમાં હાલમાં 110થી વધુ યુનિકોર્ન છે. ગઈકાલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સ્ટાર્ટઅપ મહાકુંભને સંબોધતા તેમણે કહ્યું કે જ્યારે દેશ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના રોડમેપ પર કામ કરી રહ્યું છે, ત્યારે આ સ્ટાર્ટઅપ મહાકુંભ ખૂબ મહત્વનું છે. શ્રી મોદીએ કહ્યું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલે ઇનોવેટિવ આઈડિયા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. ભારતના યુવાનોએ નોકરી શોધવાને બદલે નોકરી આપનાર બનવાનો માર્ગ પસંદ કર્યો છે. શ્રી મોદીએ કહ્યું છે કે નાના શહેરો સ્ટાર્ટઅપ ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે એ વાત પર ખુશી વ્યક્ત કરી છે કે હવે કૃષિ, કાપડ, દવા, પરિવહન, અવકાશ, યોગ અને આયુર્વેદમાં પણ સ્ટાર્ટઅપ શરૂ થયા છે. સ્પેસ સેક્ટરમાં સ્ટાર્ટઅપ્સ અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય સ્ટાર્ટઅપ સ્પેસ શટલ લોન્ચ સહિત 50થી વધુ સ્પેસ એરિયામાં કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે દેશમાં 45%થી વધુ સ્ટાર્ટઅપનું નેતૃત્વ મહિલાઓ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતમાં લોકશાહીની પ્રાચીન અને અખંડ સંસ્કૃતિ છે. દક્ષિણ કોરિયા દ્વારા ગઈકાલે સાંજે સિયોલમાં આયોજિત સમિટ ફોર ડેમોક્રેસીમાં કહ્યું કે સર્વસંમતિ નિર્માણ, ખુલ્લા સંવાદ અને મુક્ત ચર્ચા ભારતના સમગ્ર ઇતિહાસમાં પડઘો પાડે છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું કે હવેથી થોડા અઠવાડિયામાં વિશ્વ ભારતમાં લોકશાહીના સૌથી મોટા તહેવારનો સાક્ષી બનશે. તેમણે ઉમેર્યું હતું કે 1 અબજ મતદારો મતદાન કરવાની અપેક્ષા રાખે છે. આ ઇતિહાસમાં સૌથી મોટી ચૂંટણી કવાયત હશે. તેમણે કહ્યું કે ભારતના લોકો ફરી એકવાર લોકશાહીમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભૂટાનની 2 દિવસીય મુલાકાતને મોકૂફ રાખવામાં આવી છે. ભૂતાનના પારો હવાઈ મથક પર ખરાબ હવામાનના કારણે આ પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે બંને પક્ષો દ્વારા મુલાકાતની નવી તારીખો નક્કી કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ગઈકાલે જાહેરનામું બહાર પાડતા ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આ તબક્કામાં 17 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં તમિલનાડુની 39, રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, ઉત્તરાખંડ, આસામ અને મહારાષ્ટ્રની 5 બેઠકો માટે ચૂંટણી યોજાશે. જ્યારે બિહારની 4, પશ્ચિમ બંગાળની 3, અરુણાચલ પ્રદેશની 2, મણિપુર, મેઘાલય સહિત કુલ 12 રાજ્યોમાં ચૂંટણી યોજાશે. આ મહિનાની 27 તારીખ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 28મી માર્ચે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો તેમના નામ પાછા ખેંચવાની છેલ્લી તારીખ 30 માર્ચ રહેશે. 19મી એપ્રિલે મતદાન યોજાશે. બિહારમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 28 માર્ચ છે. અહીં 30 માર્ચે ઉમેદવારી પત્રોની ચકાસણી થવાની છે. ઉમેદવારો 2 એપ્રિલ સુધી તેમના નામ પાછા ખેંચી શકશે. બિહારમાં 19 એપ્રિલે મતદાન થવાનું છે. આ ઉપરાંત સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની વિધાનસભામાં ચૂંટણી માટે પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ બંને રાજ્યમાં 19 એપ્રિલે મતદાન થશે. 2 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચે કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારોને રેલવે અને એરપોર્ટ જેવી સરકારી મિલકતો પરથી તમામ અનધિકૃત રાજકીય પોસ્ટરો તાત્કાલિક દૂર કરવા જણાવ્યું છે. એક પત્રમાં ચૂંટણી સંસ્થાએ જણાવ્યું હતું કે પંચને વિવિધ ક્વાર્ટરમાંથી ફરિયાદો મળી રહી છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે દેશભરમાં ઘણા સ્થળોએ હજુ પણ અનધિકૃત રાજકીય જાહેરાતો પ્રદર્શિત કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચે તમામ રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારોને તમામ અનધિકૃત રાજકીય જાહેરાતોને તાત્કાલિક દૂર કરવાનો
નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે અનુપાલન રિપોર્ટ આજે સાંજે 5 વાગ્યા સુધી કમિશનને આપવા પણ જણાવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ નીટ પીજી પરીક્ષા હવે 23 જૂને લેવામાં આવશે. અગાઉ તે 7 જુલાઈએ યોજાવાની હતી. નેશનલ મેડિકલ કમિશને એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે પરીક્ષા આપવા માટે ઇન્ટર્નશીપ પૂર્ણ કરવાની કટઓફ તારીખ અગાઉ 15 ઓગસ્ટ તરીકે નક્કી કરવામાં આવી હતી. તે જ રહેશે. 15મી જુલાઈએ પરિણામ જાહેર થશે. 16 સપ્ટેમ્બરથી શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે. દરમિયાન નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA કહ્યું છે કે લોકસભા ચૂંટણીને કારણે 24 મેના રોજ નક્કી કરવામાં આવેલી NETS પરીક્ષા હવે 11 મેના રોજ લેવામાં આવશે. સ્વિસ ઓપન બેડમિન્ટનમાં ભારતના કિરણ જોર્જે ગઈકાલે પુરુષ સિંગલ્સની પ્રી ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો છે. તેણે પ્રથમ રાઉન્ડમાં જાપાનના તાકુમા ઓબાયાશીને 21-18, 21-19થી હરાવ્યો હતો. કિદામ્બી શ્રીકાંત અને લક્ષ્ય સેન પણ પુરુષ સિંગલ્સની પ્રી ક્વાર્ટર્સમાં આગળ વધ્યા છે. શ્રીકાંતનો મુકાબલો મલેશિયાના ખેલાડી સાથે થવાનો છે, જ્યારે લક્ષ્ય સેન આજે પ્રી ક્વાર્ટર્સમાં તાઇવાન સામે મુકાબલો થશે. જ્યારે મહિલા સિંગલ્સમાં સટલર PV સિંધુ આજે બીજા રાઉન્ડમાં જાપાનની તોમોકા મિયાઝાકી સામે રમશે. મહિલા ડબલ્સમાં તનિષા ક્રાસ્ટુ અને અશ્વિની પોનપ્પાની ભારતીય જોડી આજે રૂઈ હિરોકામી અને યુના કાટોની જાપાની જોડી સામે રમશે. મિયામી ઓપન ટેનિસમાં ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેન આવતીકાલે પુરુષ ડબલ્સ કેટેગરીમાં તેના અભિયાનની શરૂઆત કરશે. આ જોડીનો મુકાબલો ઇટાલિયન જોડી સામે થવાનો છે. ભારતીય ઓસ્ટ્રેલિયન જોડી હાલમાં પુરુષ ડબલ્સ રેન્કિંગમાં ટોચ પર છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ જાહેરાત કરી છે કે રશિયા અને બેલારુસના રમતવીરો પેરિસ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહને પરેડમાં ભાગ નહીં લઈ શકે. કમિટીના ડાયરેક્ટર જેમ્સ મેકલિયોડે કહ્યું છે કે એથ્લેટ તટસ્થ ધ્વજ હેઠળ ગેમ્સમાં ભાગ લેશે. તેઓ ઓપનિંગ સેરેમની દરમિયાન પરેડમાં ભાગ લેશે નહીં, કારણ કે તેઓ વ્યક્તિગત રમતવીરો છે. તેમણે કહ્યું કે સમાપન સમારોહમાં આવા ખેલાડીઓની ભાગીદારી અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. આ દરમિયાન રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે આ પ્રકારનો નિર્ણય ઓલિમ્પિક રમતોની મૂળભૂત ભાવનાને નષ્ટ કરશે. ભારતીય હવામાન વિભાગે હજુ 2 દિવસ સુધી ઉત્તર પૂર્વ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વાવાઝોડાની ગતિવિધિ સાથે વરસાદની આગાહી કરી છે. આજે પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં છૂટાછવાયા વાવાઝોડા અને મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. રિઝર્વ બેન્કે તમામ બેન્કોને સલાહ આપી છે કે તેઓ 31મી માર્ચ રવિવારના રોજ સરકારી વ્યવસાય સાથે વ્યવહાર કરતી તેમની તમામ શાખાઓ ખુલ્લી રાખે, જેથી વર્તમાન નાણાકીય વર્ષમાં જ રસીદો અને ચૂકવણીઓ સંબંધિત તમામ સરકારી વ્યવહારોનો હિસાબ મળી શકે. RBIએ વધુમાં બેન્કોને આ દિવસે બેન્કિંગ સેવાઓની ઉપલબ્ધતા વિશે યોગ્ય પ્રચાર કરવા પણ જણાવ્યું છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ગ્વાદર પોર્ટ ઓથોરિટી સંકુલમાં ગઈકાલે થયેલી અથડામણમાં 8 આતંકવાદીઓ અને 2 સુરક્ષા કર્મીઓ માર્યા ગયા છે. ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ ગ્વાદર સંકુલમાં બળજબરીપૂર્વક પ્રવેશવાનો પ્રયાસ કરતા લડાઈ શરૂ થઈ. બંદર સંકુલમાં ઘૂસવાનો પ્રયાસ કરતા હુમલાખોરો માર્યા ગયા. લડાઈમાં 2 સૈનિકો પણ શહીદ થયા હતા. પ્રતિબંધિત બલુચિસ્તાન લિબરેશન આર્મીના માજિદ બ્રિગેડે આ હુમલાની જવાબદારી લીધી હતી. બલુચિસ્તાન લિબરેશન આર્મી બલુચિસ્તાનમાં ચીનના રોકાણનો વિરોધ કરી રહ્યા છે. આસામ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ગઈકાલે ધુબરી ખાતે ISISના વડા હારિસ ફારૂકી સહિત એકની ધરપકડ કરી છે. આસામ પોલીસના CPROએ જણાવ્યું હતું કે જ્યારે તે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને દેશમાં ઘૂસ્યા હતા, ત્યારે કેન્દ્રીય એજન્સીથી માહિતી મળતા STF ટીમે તેમની ધરપકડ કરી હતી. હાલ તેમને પૂછપરછ માટે ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે અને બંનેને NIAને સોંપવામાં આવશે. ઇન્ડોનેશિયાના સામાન્ય ચૂંટણી પંચે સત્તાવાર રીતે પ્રબોવો સુબિયાન્ટોને દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકે જાહેર કર્યા છે. આ સાથે કમિશને વર્તમાન પ્રમુખ જોકો વિડોડોના પુત્ર જિબ્રાન રાકાબુમિંગ રાકાને ઉપરાષ્ટ્રપતિ તરીકે પણ જાહેર કર્યા છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અભૂતપૂર્વ રીતે વિકાસ કરી રહી છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ગઈકાલે જાહેરનામું બહાર પાડતા ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ચૂંટણી પંચે કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકારોને રેલવે અને એરપોર્ટ સહિતની સરકારી મિલકતો પરથી તમામ અનધિકૃત રાજકીય પોસ્ટરો તાત્કાલિક દૂર કરવા જણાવ્યું છે. નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ નીટ પીજી પરીક્ષા હવે 23 જૂને લેવાશે. સ્વિસ ઓપન બેડમિન્ટનમાં ભારતના કિરણ જોર્જ, કિદામ્બી શ્રીકાંત, લક્ષ્ય સેન અને PV સિંધુ પ્રી ક્વાર્ટરમાં પ્રવેશ્યા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.